ઓમકાર બ્રહ્મનાદ नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबादથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસનો અભ્યાસ કરીએ છીએ। હા, આનુવંશિકતા અને ઉદ્વિકાસ, ત્યાર પછી લિંગ નિશ્ચયન, જાતિ નિશ્ચયન, ઉદ્વિકાસની વિવિધ પ્રક્રિયાઓ, જીવાશ્મીઓ, એનું વર્ગીકરણ, આ બધાનો અભ્યાસ કરતા કરતા હવે આપણે ટોપિક 9.5.3 એની અંદર અભ્યાસ કરવાનો છે ઉદ્વિકાસના તબક્કા। આપણે એમ કહીએ કે કોઈ પણ માણસમાં પરિવર્તન આવે છે, ફેરફાર આવે છે, તો કંઈ તાત્કાલિક આવી જતું નથી। એના કેટલાક તબક્કા હોય, કેટલાક સ્ટેજ હોય, કેટલા વર્ષો એની પાછળ વીતી જાય છે ત્યારે એક માણસ સુધરતો હોય છે, બરાબર। તો અહીંયા તો આખી જાતિનું બદલાવ કરવાનો છે, તો એ કેવી રીતે થશે? તો એના તબક્કા છે। અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ, ઉદાહરણ તરીકે આ જટિલ અંગ એટલે કોણ? તો કે જટિલ અંગ તરીકે ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે, તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? આપણે આંખની જ વાત કરીએ, બધાની આંખો હરખી હોતી નથી। પૃથ્વી પર જેટલા સજીવો છે દરેકના રેટિના અલગ અલગ છે। હવે સાલો કેટલા બનાવતો હશે એ વર્યા? નવરો જ છે ને। આટલા બધાની અલગ અલગ, અને એમાં સહેજ જ કંઈક તફાવત મૂકી દેવાનો, બાકી બધું કાર્ય અને આંત બધું હરખું, પણ થોડો ફેરફાર મૂકી દેવાનો। ફિંગરપ્રિન્ટ, ડાબા હાથના અંગૂઠાની પ્રિન્ટ દુનિયામાં કોઈની મેચ ના થતી હોય, જુડવા હોય ને તોય ના થાય। કેવી રીતે કરતો હશે? અને અહીંયા તો તમે આમ જરી બિલોરી કાચ લઈને જોજો ને તો એવી આમ ગોળ 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 ડિઝાઇનો હોય ને, તમે આમ પેલો અંગૂઠો પાડો એટલે ખબર પડે। તમે તમારા 10 જણના અંગૂઠા પાડીને તમે ચેક કરો તો બધા 10 નું અલગ અલગ હશે। સારું કેમનું કરતો હશે? અને યાદ કેટલું બધું રાખવાનું કે ભાઈ આને મેં આવી રીતે બનાવ્યો હતો, આને આવી રીતે બનાવ્યો હતો, બરાબર। તો આંખની પસંદગી કરીએ તો ડીએનએમાં માત્ર એક જ પરિવર્તન દ્વારા એ શક્ય બને છે। નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ એ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે? આપણે એક પેઢીને જોઈ તો એ પેઢીની આંખો મોટી હતી। હવે નવી પેઢી આપણે જોઈએ છે જેની આંખો ઝીણી છે, પણ એ મોટીથી ઝીણી સુધીની વચ્ચેની જે ભાગ હતો એ પરિવર્તન કેવી રીતે પામ્યું હશે? તો કે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે। સંભવિત, અનુમાન, બરાબર, સ્પષ્ટીકરણ છે। એક વચ્ચેનો તબક્કો 9.11 આકૃતિમાં બતાવ્યું છે, જેમ કે અર્ધ વિકસિત આંખ। હવે તમારી આંખ અડધી જ વિકસેલી હોય, આમ કરીને અડધી, એક આ જે આખી પાંપણ ખુલે છે એની જગ્યાએ અડધી જ ખુલે, આ કાળો ભાગ છે એ અડધો જ હોય,
બરાબર. આ ધોળો ભાગ છે અડધો જ હોય ને બીજી બાજુ બધું કોરું ધાકડ જેવું હોય, બરાબર, જલસા પડી જાય. પેલો લેન્સે અડધો તૂટલો હોય, રેટિના અડધું તૂટલું હોય, બધું હાફ હાફ કરી નાખીએ તો ના ચાલે. તો અહીંયા અર્ધ વિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે, પણ એ અડધી આંખથી પણ આપણે કેટલીક મર્યાદા સુધી, એટલે અમુક વસ્તુઓને, હવે મારી ધારો કે આ બાજુની આંખ જતી રહી, એટલે એમ તો જતી જ રહી છે તમારા બધાને પાપે, આ બાજુ આપણને દેખાતું નથી, તો આ બાજુની આંખ જતી રહી છે, તો હું આંખનો ઉપયોગ કરીશ તો મને શું થશે, આ બાજુ મારી આંખ બંધ થઈ ગઈ, એટલે મારું આ બાજુનું જે વિઝન હતું, જે આ ખૂણામાં ને બારીની બહાર મને દેખાતું હતું, એ વિઝન મારું બંધ થઈ જશે. પણ અહીંયાથી આટલી મર્યાદાની અંદર ની દરેકે દરેક વસ્તુ મને દેખાશે. બરાબર. હવે મારી આ આંખ બંધ કરી દઉં તો મને આ દેખાવાની બંધ થઈ ગઈ, બરાબર. અહીંથી આ બધું દેખાય છે. તો મર્યાદિત ઉપયોગ એનો આવી શકે છે. નંબર 6, આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે. કેટલાક સજીવોમાં, અરે યાર આપણે નહીં જોઈતી બે, હા, એક હશે તોય ચાલશે, તો કે બધા ત્રણ ત્રણ લઈને ફરે, પણ આંખની વાત થાય છે એટલે આંખ તો બે જોઈએ જ, બરાબર. અને આપણે પેલા બંદરફુલ ક્રિએશનમાં એવું જોઈ ગયા છે કે માને તો કેટલી બધી હોય છે, 3 pairs of eyes, 6 આંખો હોય, 6 આંખો હોય, ત્રણ જોડ, બરાબર. તો કેવી રીતે લગાડેલી હશે ભગવાને? તમને ક્યાંય દેખાય છે? એમ ગોળ ગોળ ફેરવીને જુઓ તો, આને ગોળ ગોળ ફેરવીને જુઓ તો ચારે બાજુ દેખાય. પાછા કે એક અહીંયા આગળ હોય, આ તો દેખાય, ચલો. પછી કે એક અહીંયા હોય જે કોઈને ના દેખાય, અને એક અહીંયા હોય, અહીંયા આગળ કઈ આંખો જોવા જવાની? તો અંતઃચક્ષુ, બરાબર. વાસ્તવમાં આ પાંખની જેમ જ, આપણે જે રીતે આગળ પાંખની વાત કરી હતી ને, ચામાચીડિયાની ને પક્ષીની, તો પાંખની જેમ જ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. એટલે જેવી રીતે સંજોગો વસાત, પરિસ્થિતિ અનુસાર અને પર્યાવરણ અનુસાર પાંખોનો વિકાસ જે રીતે થાય છે, એ જ રીતે આંખોનો પણ અનુકૂલન થાય છે. મેં એવું કીધું હતું કે કાઠિયાવાડના જે લોકો હોય ને એની આંખો મોટી હોય, કચ્છમાં હોય ને એની આંખોની આજુબાજુ આમ કરચલી, બનાસકાંઠા કચ્છ એ બાજુ એમની આંખોની આજુબાજુ આમ કરચલી હોય, પેલા આમ દોરા દોરા જેવું હોય. પૂર્વાંચલમાં જાવ તો બધાની આંખો મીંદડી જેવી ધીણી ઝીણી 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 હોય, એકદમ રૂપાળા અને એકદમ ચાઇનીઝ ટાઈપના, બરાબર. અને દક્ષિણ ભારતમાં જાઓ તો એકદમ કાળી ભ્રમર, ઉપર જાઓ તો વાળે ઓછા થઈ ગયા હોય, પણ દક્ષિણ ભારતના લોકોના વાળ પણ એકદમ જાડા, મજબૂત અને એકદમ ઘનઘોર હોય. તો વાતાવરણ ત્યાંનું એવું છે, એટલા માટે એવું થાય છે, બરાબર. તો કઈ રીતે, તો આંખોમાં પણ ફેરફાર આવે છે. આપણામાંના જ ઘણા લોકો એવા હશે કે ફોટો પાડતા હોય તો આંખો બંધ થઈ જાય, અને કેટલાક એવા હોય ફોટો પાડતા હોય તો આમ ધાર ધારીને જોઈએ, એને કશું ના થાય, બરાબર. તમારા બધાની આંખો તમે જોઈ શકો છો, કોઈની કાળી હશે, કોઈની ભૂખરી હશે, કોઈની મરૂન હશે, કોઈની લીલાશ પડતી પીળી હશે, કઈ પણ કલર હોઈ શકે, સેજ ધારીને જોવાનું. પણ સમજી ગયા ને? હા, ખાલી આંખોને ઉપર ઉપરથી જોવાનું, વચ્ચેની કીકીની સામે નહીં જોવાનું, નહીં તો નો એન્ટ્રીમાં ઘૂસી જશો, બરાબર. તો પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે, અને આ કીટકોમાં જોવા મળે છે. આપણે માણસોની વાત કરીએ છીએ, પણ ભાઈ આપણે કઈ પણ વસ્તુ વિજ્ઞાનમાં, કઈ પણ વસ્તુ ભણવાની કોના માટે છે? તો માનવના પરિપ્રેક્ષ્યમાં, માનવની સાપેક્ષે ભણવાની છે. આનાથી માનવને શું લાભ? આપણે તો મૂળ તો એ જ ને. તો કે તેવી રીતે ઓક્ટોપસ, આ ભાઈ આપણને મળશે નાનો નાનો,
હે એકદમ કાર્તિક જેવો ઓક્ટોપસ હોય. ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓ એમાં પણ આ હોય છે. શું? તો આંખનું અનુકૂલન. અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે. આંખની સંરચના બધા સજીવોમાં ભિન્ન હોય છે. એનું કારણ શું? તો એનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસીય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે, કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આપણે કોઈ એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને 7 પેઢીનો અભ્યાસ કરીએ છીએ. એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને ઘણા બધા લોકોનો, ઘણા બધા પ્રકારના જીવોનો અભ્યાસ કરીએ છીએ, તો એમાં તમને ભિન્નતા જોવા મળે છે. અને એ લક્ષણ કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે. બરાબર? તો એનું ઉદાહરણ આપે છે. ઉદાહરણ માટે પાંખ જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, આ પાંખો એકચ્યુઅલી પક્ષીની પાંખો શેના માટે ઉત્પન્ન થઈ હતી? ભગવાને આપી હતી શેના માટે? તો કે ઠંડી ઋતુમાં ઠંડીને રોકવા માટે, ગરમી આપવા માટે, હૂંફ આપવા માટે એનો તો તાપમાન એટલે પાંખોનું ઉત્પત્તિ કેમ કરી હતી? તો કે ભાઈ ઠંડીથી રક્ષણ મળે ને એટલા માટે. પરંતુ કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બની. એટલે પહેલેથી બધા ઉડતા નતા, પણ થયું કે સાલું આ છે તો કઈક એનો ઉપયોગ કરીએ તો, અહીંયા આલેલું છે તો કશું ઉપયોગ કરીએ તો. આ છોકરીઓ ઘણી વાર નહીં કરતી, આમ સાડીનો છેડો આમ ખોલે, પછી આમ બંધ કરે, પછી આમ ઠંડી લાગતી હોય ને આમ લપેટી દે. આવું બધું કરે ને. અને ફેશન મારવાની હોય તો આમ ખુલ્લો કરીને આમ ફરે. કંટાળવાતી હોય તો ફોટો પડાવવાનો હોય તો આમ કરે, પછી ઠંડી લાગે ને એટલે આમ કરીને આમ લપેટી લે. બહુ ઠંડી લાગે. પણ એકચ્યુઅલી તમને શેના માટે આપી હતી? ઠંડીથી રક્ષણ કરવા માટે. તો એનો ઉડવા માટે પણ ઉપયોગ થયો. વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ નહોતા, ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. એટલે આ પક્ષીઓ પાંખોને ઉડવા માટે પહેલેથી નહોતા વાપરતા, કાળક્રમે વાપરતા થયા ને અત્યારે તો બધા જ પક્ષીઓ જેવું જન્મે ને એવું તરત જ પાંખો ફફડાઈને ઉડવાની વાત કરે. પણ એ પાંખ 1 સેકન્ડમાં 200 વાર હલાઈ શકે છે, ત્યારે એ ગતિથી ઉડી શકે છે. તમે તમારો હાથ 1 સેકન્ડમાં 200 વાર હલાઈ શકો તો તમે ઉડી શકો, એમાં કઈ ચિંતા નથી. બરાબર? આપણે તો મૂળ ઉડવું જ છે ને, અંગોનો ઉદ્વિકાસ કરવાનો. હે હવે માનો કે આનામ એવી ક્ષમતા આવી ગઈ 1 સેકન્ડમાં 200 વાર હલાઈ શકે. બરાબર? તો એની પાછલી પેઢી એટલે એના છોકરા છોકરી, એના છોકરા છોકરી, એ બધા ઉડતા થઈ જાય. હે થઈ જાય કે ના થઈ જાય? બરાબર? તો એ વસ્તુ છે. આ ડાયનોસોર એ પહેલા સરીસૃપ હતા, પેટે ઘસડાઈને ચાલતા હતા. પણ પછી એ ડાયનોસોર હાથીની જેમ ચાલતા ચાલતા જવા માંડ્યા. પછી એ ડાયનોસોર ઉડતા ડાયનોસોર પણ જોવા મળ્યા. બરાબર? આપણે પેલું જુરાસિક પાર્ક જે પિક્ચર હતું એમાં કોકે જોયું હોય તો એની અંદર આ બધું બતાવે છે.
તો ડાયનોસોર પહેલા કોણ હતા? સરીસૃપ હતા. આમ આપણે આ અર્થઘટન કરીએ છીએ કે પક્ષી ખૂબ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. પક્ષીઓ જે છે એ સરીસૃપ સાથે સંબંધિત છે. અહીં તેનો પણ ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી જ વિકાસ પામી છે. આ બધા અલગ અલગ નમૂનાઓ, કેટલી મોટી વાત કરી દીધી જે હું વર્ષોથી કહું છું. આ બધા અલગ અલગ ચોકઠાવાળા બીબાઢાળ લોકો, એ બધા જ આ બધી સંરચનાઓ એક સમાન શરીર રચનામાંથી જ અસ્તિત્વ પામી છે, વિકાસ પામી છે. કારણ કે એક મા બાપના બંને છોકરા પણ સરખા ના જ હોય તો ભિન્નતાની શરૂઆત ત્યાંથી જ થઈ જાય છે. જુડવા છોકરા હોય, જુડવા ટ્વિન્સ, એમાં પણ કંઈક તો ફેરફાર હોય જ. બરાબર? આપણે જુડવા 2 પિક્ચરમાં જોઈએ છે ને, હે, પેલો ગુંડા જેવો હોય છે ને પેલો બિચારો સીધો સાધો મારા જેવો હોય. ઉદાહરણ આપું છું, સાચી વાત નહીં કરતો. જો મેં સીધો સાધો મારી જાતને કીધું તેને વાંધો પડ્યો, બોલો. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિના અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણને તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. શું અનુમાન કરવું છે તમારે? તો કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે. બીજું શું અનુમાન કરવું છે? તો કે શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? તો જવાબ છે જંગલી કોબીજ. જંગલી કોબીજ. બરાબર? આપણે શું બોલીએ? કોબીચ. આપણે કોબીચ બોલીએ, કોબીચ, પણ એકચ્યુઅલી શું નામ છે? કોબીજ. બરાબર? તો કોબીજ બોલવાનું. બરાબર? આ શાકભાજી વાળાને કહી દેવાનું કોબીજ બોલવાનું. બરાબર? તો જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ છે. 2000 વર્ષ પૂર્વેથી, બોલો, માણસો આ કોબીજને કેટલા વર્ષો પહેલાથી ખાય છે? જો તમે 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય આ જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો. બોલો, ખેતીવાડી આજથી 2000 વર્ષ પહેલાથી આ માણસે ચાલુ કરી દીધી હતી. અને આ લોકો એમ કે અંગ્રેજો આયા પછી બધું થયું. માનીએ આપણે? અરે શું! અને તેને પસંદગી દ્વારા, આ કોબીજમાં પણ એને પસંદગી દ્વારા, બરાબર, તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. જુઓ આકૃતિ 9.13. પાછળ આપણને 9.13 આપેલી છે, તમે જુઓ. જંગલી કોબીજનો ઉદ્વિકાસ. બરાબર? કોબીજને કેટલા બધા ફેરફારો કરીને એને નવા નવા નામે એ કરી છે. તો જંગલી કોબીજમાંથી એને કેલે બનાવ્યું, કલરબી બનાવ્યું, ફ્લાવર બનાવ્યું, બ્રોકલી બનાવ્યું, બ્રોકોલી. બરાબર? અત્યારે આપણે ખાઈએ છીએ એ કોબીજ બનાવી, અને લાલ કોબીજ પણ એને બનાવી. આ બધું કોણે કર્યું? માણસે કર્યું. બરાબર? એટલે આપણે ફ્લાવર, કોબીજ, આ બધું અલગ અલગ શાક બનાવીએ છીએ. બ્રોકલી, આ બ્રોકલી તમે જ્યારે કોઈ મોટી રેસ્ટોરન્ટમાં અથવા તો કોઈ મોટા માણસને ત્યાં તમે જમવા જાઓ ત્યારે આ બ્રોકલીનું સલાડ, પછી એનું શાક, એનું સૂપ, આવી રીતે તમને આપવામાં આવતું હોય છે. બરાબર? તો લખેલું જ હોય છે, જરી જોઈ લેવાનું. એટલે જમવા જાવ તો પછી ખાલી જોવા માટે જમવા નહીં જવાનું. મેડમ કે આપણને બોલાય નહીં, પણ ગુરુજીએ કીધું હતું મોટા માણસ હોય તે હોય તો જોવા માટે જવાનું, જમીન આવતું રહેવાનું. કરે અમુક લોકો એવું, કશું વાંધો નહીં.
તો માણસે કોબીજનો વિવિધ શાકભાજીમાં વિકાસ કર્યો, પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કુદરતમાંથી આ બધી જુદા જુદા પ્રકારની કોબીજ તમને મળતી નથી. કુદરતમાંથી તો જંગલી કોબીજ જ મળે છે, બરાબર? તો હવે આ બધી બની એ કેવી થઈ? તો કે કૃત્રિમ, માનવ નિર્મિત, બરાબર? કેટલાક ખેડૂતોએ હવે એમાં શું શું ફેરફાર કર્યો તમે જુઓ. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા. કોબીજના જે પાંદડા હોય એની વચ્ચે વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થયો. જંગલી કોબીજમાંથી કોબીજ. એટલે અહીંયા વિકાસ કેવી રીતે છે તો હું અહીંયા લખું છું, જો જંગલી કોબીજ, જંગલી કોબીજમાંથી કોબીજ આવી, બરાબર? આ કોબીજ અને જંગલી કોબીજમાં શું ફેરફાર થયો? તો કે પર્ણોની વચ્ચેનું અંતર ઓછું થયું. પર્ણો વચ્ચે ઓછું અંતર, બરાબર? અને જેને આપણે ખાઈ શકીએ છીએ, બરાબર? આ ઓછા પર્ણોની વચ્ચેનું અંતર, એવી કોબીજને આપણે ખાઈ શકીએ છીએ. હવે બીજા ભાઈએ શું કર્યું? તો કે કેટલાક ખેડૂતો એ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા, બરાબર? પુષ્પોની વૃદ્ધિ અવરોધ, તો પુષ્પોની વૃદ્ધિ અવરોધવા માંગતા હતા, તો એમણે કોબીજમાંથી હવે શું કરી નાખ્યું? તો કે બ્રોકોલી, બરાબર? બ્રોકોલીનો વિકાસ થયો અને આ જ બ્રોકોલીમાંથી પુષ્પોની વૃદ્ધિ, હવે જેમાં ફૂલ નથી થતું, જે છોડ ઉપર ફૂલ પેદા નથી થતું, એ છોડને શું કહેવાશે? વાંજ્યો, વંધ્ય. તો અહીંયા પણ જુઓ, એમાંથી વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. આના પછી ફ્લાવરનો વિકાસ થયો. એ ફ્લાવર કોણ હતો? તો કે વંધ્ય પુષ્પોમાંથી. વાંજ્યા ફૂલોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. એટલે કોઈ દાડો ફ્લાવરનું શાક ખાવું જોઈએ નહીં, તો તમે કેવા થાવ? સમજી ગયો. પણ તોય હું રોજ ખાતો હશે. મમ્મી બનાવે તો આપણે ખાવું જ પડે ને, બરાબર? અને તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે શુક્રકોષોની ક્ષમતા અને તાકાત વધારવા માટે કોબીજનો સલાડ ખાવો જોઈએ. કાચું કોબીજ, બરાબર? તો કાલથી ચાલુ પડી જાવ. બજારમાંથી કોબીજ લાવવાનું, રોજ સમારીને ખાઈ નાખવાનું, બરાબર? એક તો પેટે ભરાય, પચવામાં પણ સરળ, અને સમજી ગયા ને? ફૂલો સારા આવે ટૂંકમાં. હવે એના પછી હવે ફ્લાવરનો જન્મ થઈ ગયો, જોઈ લો ભાઈ. હવે કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી. ફૂલેલો ભાગ, તો ફૂલેલા ભાગની પસંદગીમાંથી ફરીથી પાછી કોબીજનો જન્મ થયો. ગાંઠમાંથી કોબીજનો વિકાસ. એટલે પહેલી કોબીજ જે હતી ને, પહેલી કોબીજ, એની અંદર જે વચ્ચે પેલું જાડું પડ આવે છે ને, જે તમે કાઢી નાખો છો શાક સમારતી વખતે, તમે એક લટકો કાઢી નાખો છો, એ ગાંઠ પહેલા નથી. પહેલી કોબીજ જે હતી એ ગાંઠ વગરની હતી, અને હવે આવી એ ગાંઠવાળી કોબીજ. હવે આવી ગાંઠમાંથી કોબીજ.
બરાબર. કેટલાકે માત્ર પહોળા પર્ણોની જ પસંદગી કરી. પહોળા પર્ણો. કેટલાક ખેડૂતોએ કે ભાઈ કોબીજ કેવું હોય તો કે પહોળા પહોળા પર્ણો, મોટા મોટા પર્ણો હોય, બરાબર, જાડા મોટા લાંબા પહોળા એવા પર્ણો. તો એમાંથી કોનો જન્મ થયો તો કે કેલે નામની શાકભાજીનો વિકાસ થયો. કેલે. કેલે નામની શાકભાજીનો હવે વિકાસ થયો, બરાબર. અને જો મનુષ્યએ સ્વયં આ પ્રયોગ ના કર્યો હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શક્યા હોત કે ઉપરયુક્ત બધી પ્રજાતિઓ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? તમે ક્યારેય કલ્પના કરી શક્યા હોત કે આ જંગલી કોબીજમાંથી કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કોબીજ, ગાંઠવાળી ને કેલે આટલી બધી પ્રજાતિનું નિર્માણ થયું, બરાબર? પણ આ બધા પ્રયોગો કોણે કર્યા હતા? મનુષ્યએ કર્યા હતા, જાતે, સ્વયં. બરાબર. હજી પાછું આપણે અહીંયા લાલ કોબીજ બાકી રહ્યું, એમ એ કેવી રીતે આવ્યું ખબર નથી, બરાબર? હા, શું આ કલર બી બાકી, બરાબર. ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે. કુદરતી પરિકલ્પના શું છે એ? તો કે જેનાથી આપણે શરૂઆત કરી હતી તે વિચાર હતો. શું વિચાર હતો? કે પ્રજનન દરમિયાન ડીએનએ માં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે, બરાબર. પ્રજનન દરમિયાન ડીએનએ માં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. જો આ ડીએનએ માં પરિવર્તન ના આવે તો કોઈ પણ જાતિમાં પરિવર્તન આવે નહીં, બરાબર. એટલે તમે તમારા કુટુંબના કોઈ વ્યક્તિથી જુદા છો એની પાછળ જવાબદાર કોણ છે? તો આ ડીએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. અને એ ડીએનએ નો બિચારાનો વાંક નહીં, એની ઉપર બધી પ્રોટીન શૃંખલા છે, એટલે પ્રોટીન જનીનમાં ફેરફાર થાય છે. પ્રોટીન જનીનનો કોઈ વાંક નથી, એ પ્રોટીન જનીનની ઉપર અંતઃસ્ત્રાવો કામ કરે છે. બિચારા અંતઃસ્ત્રાવો શું કરે? એને પેલો ઉદ્દીપક કે ઉત્સેચક હોય એ હળિયો કરે તો એને તો કરવું જ પડે ને. હવે તમે ઊંઘતા હોય અને કોક તમને હળિયો કર કર કરે, ઉઠ ઉઠ ઉઠ, તો પછી તમે ઉઠી જાવ કે ના ઉઠી જાવ? એટલે આ થાય, બાકી કોઈનો વાંક નથી. અને તમારો તો નહીં જ. કોઈ બી કહી દે ને, ભલે પેલો હારો ગાથળ હોય, બુદ્ધિ વગરનો ભણેલો અભણ હોય, બરાબર, એને આપણે સમજાવી દેવાનું કે જો મગજમારી કરી તો ધાર્યું લઈને વાળ નાખીશ, બરાબર. બાકી મારો કોઈ વાંક નહીં. જે બી વાંક છે એ બધો કોનો? તારો જ છે. સમજી ગઈ? ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું. એમાં કોઈ છે કાયદો તમારી જોડે છે, ચિંતા નહીં કરવાની. દાંતરડું લઈને વાળી જ કાઢવાનું, મગજમારી નહીં. છે ને દાંતરડું? નહીં તો અમે પેલું લગ્ન વખતે ગિફ્ટમાં આપીશું. શું કેવું છે? આપશો ને? તાર 2 દાંતરડા બનાવવા પડશે. નહીં બનાવ? એક આને આપવું પડશે લગ્નમાં, એક આને આપવું પડશે. ધાર્યું એ તો તલવાર આપીશું ને. આવું બધું શીખવાડીને મોકલો પછી ઘેર. હવે આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએ ની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ
કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન કયા કયા અને કેટલા પરિવર્તન આવે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. અહીંયા જુઓ, ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં પણ વિધિ કરવી પડે છે. પ્રકૃતિમાં પણ એકબીજા જોડે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે વિધિ કરવી પડતી હોય, તમારો સંબંધ સ્થાપિત કરવા માટે પણ આપણે વિધિ કરવી પડે છે. કઈ વિધિ કરવાની? બોલ, દાંત દેખાડ. કઈ વિધિ સ્થાપિત કરવાની? તમારો સંબંધ સ્થાપિત કરવા માટે, પેલું જોડું બનાવવા માટે કઈ વિધિ કરો? અલા મંગળસૂત્ર નહીં પહેરાવા? શું કહેવાય એને વિધિને? કઈ વિધિ કહેવાય? નહીં ખબર. અલા લગ્ન વિધિ, ગધેડાઓ, લગ્ન વિધિ. એમને તમે એકબીજાની જોડ તમારી મના કઈ ગયા. લગ્ન વિધિ નથી કરતા તો કુદરતમાં વિધિ થાય છે, એમ આપણે વિધિ કરવી પડે ભાઈ. હવે કે છે આણ્વિક ઉદ્વિકાસ, મોલિક્યુલર ફાઇલોજેની. આપણે એ વાતની ચર્ચા કરતા હતા કે કોષ વિભાજન સમયે ડીએનએ માં થનાર પરિવર્તનથી તે પ્રોટીનમાં પણ પરિવર્તન આવે છે, જે નવા ડીએનએ થી બનશે. બીજી વાત એ થઈ હતી કે આ પરિવર્તન પેઢી દર પેઢી કે ઉત્તરોત્તર પેઢીઓમાં સંચય પામતા જાય છે. શું આપણે સમયની સાથે પાછળ જઈને જાણી શકીએ છીએ કે આ પરિવર્તન કયા સમયે થયું હતું? આણ્વિક ઉદ્વિકાસ વાસ્તવમાં આ જ કરે છે. આ અભ્યાસમાં આ વિચાર ખરેખર યોગ્ય છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં આ ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત થાય છે. આ પ્રકારના અભ્યાસમાં ઉદ્વિકાસીય સંબંધોને શોધવા પડે છે અને અત્યંત મહત્વપૂર્ણ છે કે વિવિધ સજીવોની વચ્ચે આણ્વિક ઉદ્વિકાસ દ્વારા સ્થાપિત સંબંધિત વર્ગીકરણની સાથે સુમેળ પામે, જેના વિષયમાં આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છે. 9મા ધોરણમાં ભણી ગયા છે. આ અણુ વચ્ચેનો સંબંધ એટલે બે અણુ વચ્ચેના બંધન બોન્ડ. કયા કયા બંધનો હતા? આણ્વીય બંધ, સહસંયોજક બંધ અને ત્રીજો બંધ હતો, આટલો જ ફકરો હતો છેલ્લા પાના પર, હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ, બરાબર. તો આ ત્રણ બંધો એ આપણે ભણી ગયા છે. અને બંધન હંમેશા પોઝિટિવ નેગેટિવ નું જ હોય, પોઝિટિવ નું હોય. આપણે બે પરમાણુ ભેગા કરતા હતા તો ધન વાળા કરતા હતા, ધન ઋણ વાળા કરતા હતા. તો અહીંયા મોલિક્યુલ છે, અણુ છે, તો ગભરાય શું કરવા આટલો બધો? બરાબર. તું બીજા પ્રેમ જોડ લગ્ન કરવાનો કે બીજી પ્રેમલી જોડ કરવાનો? બોલતો. અચ્છા, મેં કોઈ ગંધ્ય છે શું જોયું ને સોનલ? તન બહુ એ હતું. જો આ બીજી પ્રેમલી કઈ થી આવી 9.6 ટાઈમ 34 થયું. તો કટ કરીને પછી કર.